સાહેબ અમારી પાડોશી છે એન ઘરવાળો છે ને ઈ બેદીથી ઘેર નથી આવ્યો. શું કરે છે? રિક્ષા ચલા. જુનાગઢ ફરવું હે, ફેરાવ જુનાગઢ ફરવું 1500 થાય, ફેરવી દો. બોલો. નામ હું છે તમારા ઘરવાળાનું? લાલુ. જો આ હે ને ડામો કુંડ તમારો, ને આ ગિરનાર હિમાલય કરતા જૂનો, ને આમ હે ને ઉપર પીપળો હે પ્રાચીન. એ સૂંઘવાની પીવાની કઈ લત છે કાંઈ? તમને ખબર પડે એમને ક્યાં હોદવા જવા અમારે? ક્યારેક ક્યારેક પીતા હતા. ક્યારેક કે રોજ? રોજ. નાની રગઝગ થઈ. સંસારનો આ નિયમ છે કે આપણે સૌએ કંઈક તકલીફો જોવી પડે. આયા હું હે ને ગઈકાલે આવ્યો તો ને ભરાઈ ગયો તો આ કોકને મોકલો, આયા હે ને લોક મારેલું હે ભાઈ. કંઈક ને કંઈક પ્રયત્નો કરતા રહેવાના. પ્રભુ તમે ક્યાંથી આવ્યા? હું તો અહીંયા ખાલી ગાયોનું ધ્યાન રાખવા આવ્યો. એક દારૂડિયાની લાશ મળી છે, મોઢું વળતાતું નથી. તમે જેના દારૂડિયો કહો છો ને ઈ મારો દીકરો છે. હો સાહેબ, એ મારા ઘરે 5 વર્ષની દીકરી હે, બાયડી રાહ જોતી હશે. લાલો ક્યાં હશે? શું કરતો હશે? મને ખબર નથી પડતી. કાઢો મને, કાઢો કાઢો રે, એ કાઢે. ભાઈ મને લાશનું મોઢું બતાવી દે. કાઢેલા કાઢેલા કોક તો કાઢ. તમે ભાઈ બનશો. આવ્યા હે જુનાગઢ 52 વાર. તમને નથી ખબર ને? आज के मुख्य समाचार में सर्वप्रथम बात शेयर बाजार की। बिग बुल के नाम से प्रसिद्ध निवेशक व दलाल हर्षद मेहता द्वारा बैंक ऑफ इंडिया से निवेश धन एकत्रित करने व पुनः अदा करने 500 करोड़ रुपए की दुरुपयोग की सूचना ने बाजार में हड़कंप मचा दिया है। सूत्रों की माने तो सरकार शीघ्र से अतिशीघ्र हर्षद मेहता पर कार्यवाही करके इससे जुड़ी अन्य गतिविधियों को उजागर कर सकती है, जिसकी मार अगले कुछ घंटों में हर्षद से जुड़े अन्य निवेशकों पर पड़ने की प्रबल संभावनाएं हैं। હિના ફટાફટ બેગ પેક કર, નીકળવું પડશે. અત્યારે ક્યાં જાવ છે? મારી પાસે એટલો સમય નથી કે તને કઈ સમજાવી શકું. ચાલ બેગ પેક કર. અરે પણ કાંઈક તો તને કીધું ને મેં બેગ પેક કર. ચાલ નીકળવું પડશે. હવે તો ક્યાં? શું થયું? બિગ બુલ પર ભરોસો કરીને ગજા બહારનું રમી નાખેલું. કાલે સવારે બજાર તૂટશે અને આપણે રસ્તા પર. પપ્પા ગીત વગાડો ને. હવે શું કરશું? સૌથી પહેલા તો આપણે અહીંથી ભાગવું પડશે. નહીં તો રૂપિયા માંગવા વાળા આપણને જીવવા નહીં દે. બાપુને ખબર છે? ના, નથી ખબર. હું તમને 100 વાર કીધું છે કે બાપુને પૂછીને આગળ ડગલું ભરવું. આ બધું અચાનક થઈ ગયું. આ બિગ બુલ જેલ ભેગો થઈ જશે એવું સપને કોણે નહોતું વિચાર્યું. હવે હિના, માણસ જ્યારે હારી જાય ને
એટલે એને બધા ગણિતો પૂરા થઈ જાય છે કે પછી વાત કિસ્મત પર આવી જાય છે. જે થશે એ જોવું જશે. તમે કાંઈક તો રસ્તો વિચાર્યો હશે ને? એવી પરિસ્થિતિમાં જ નથી કે કશું વિચારી શકું. કીધું તું ને રઘુભાઈ ની લાઈન માં રમવા માટે જીગર જોઈએ. રઘુભાઈ દે ભી શાંતિ અને લે ભી શાંતિ. કામ મૂકીને ભાગતો હતો ને, તને શું લાગે છે અમે ટીવી નથી જોતા એમ? ના ના રઘુભાઈ, ક્યાં ભાગી રહેલો? આ તમારી સામે તો ઊભો છું. એમ સાહેબ ની ડેકી ખોલો તો. અમાર ડેકીનું કે ભાઈ આ ભાગવાની નહીં, આ તો ગુમ થવાની તૈયારીમાં છે. તારા જેવા હરેક ગ્રાહક પર છે ને એક એક માણસ મૂકેલા હોય. એ ખાતા ક્યાં હોય ને ખાટલા ક્યાં નાખતા હોય ને એ બધી જ રઘુભાઈ ને ખબર હોય. ભાઈ તમે એ ટોની પેપર લાવ. વાલજી, આ ધૂણો બહુ ધૂંધવાય છે. એમાં દિવાળી મેલ એટલે ધુમાડો બંધ થાય. કેમ બટા આટલા મોડા? બાપુ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. નદીમાં પૂરના પાણી છે ને જ્યાદા ટકે નહીં. ટાણું થાય એટલે ઉતરી જ જાય. પણ આ પૂરમાં તો કાંઠે જાજુ ભેરવાઈ ગયું છે. ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. માંડીને વાત કર તો કાંક રસ્તો નીકળે. બાપુ, મારે તમને વધારે ભોઠા નથી પાડવા, પણ તમારા કીધે રસ્તે હાલ્યો નહીં ને એનું આ ભોગવી રહ્યો છું. પણ આ ભોગનો ભાગીદાર મારે હરીને નથી બનવા દેવો, એટલે તમારી પાસે મૂકતો જાઉં છું. આપ જેટલો ભરોસો છે કે તમે સાચવી લેશો. ભાગીને ભલું થતું હોય ને તો ભાગવામાં વાંધો નથી. બાકી દીકરો બાપના પાપનો ભાગીદાર બને ખરો, પછી જેવી હરીની ઈચ્છા. તારું તો સમજા, પણ આ તો માં છે. એકવાર એને પૂછી જો કે રહી લે હે ને. માવડી, બાપુ તમે ને વિજય નક્કી કરો એ. બાકી ત્યાગ તો દેવકીએ પણ કર્યો તો. તો બાપુ, વખત આવે મારી અમાનત લેવા પાછો આવીશ. ઈ થોડું તું કેમ થાય? તો મારો હરી કરે એમ થાય. જેદી ઈવડો ઈ ઉજાડશે ને તેદી કેવરાવી. ભલે બાપુ, તમે કહો એમ. ભગવાન તમારી ભેરો રહે. આ ફૈબાન ભેરો લેતો જા, હથવારો રહે. ભલે બાપુ.
બીડી પૈતી સાહેબ તો કામે વરગી હાલો. હાલો એ રોયો હાલો. ટ્રેક્ટર ભરાઈ ગયું. આ કોઈ રહી જાઓ ને તો કોઈ બાપે લેવા નહીં આવે હો. હાલો. આ ચકલી યાર ફૂલે કે ચડીશ.